નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આશાપુરી મંદિર સામે મહાનગરપાલિકા દ્વારા ટોયલેટ બાથરૂમ બનાવવાની તૈયારીનો વિરોધ શરૂ થયો છે। આશાપુરી મંદિર ટ્રસ્ટ અને નવસારી શહેર કોંગ્રેસે આ સ્થળે જાહેર સુવિધા બનાવવાનો નિર્ણય યોગ્ય ન હોવાનું કહી કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। દુધિયા તળાવ સામે આવેલા આશાપુરી મંદિરના ટ્રસ્ટી દયાભાઈ પટેલે જણાવ્યું કે મંદિર સામે ટોયલેટ બાથરૂમ બનાવવાનો નિર્ણય ધાર્મિક સ્થળની પવિત્રતા તેમજ આસપાસના વાતાવરણને અસર કરશે। તેમણે મહાનગરપાલિકાને આયોજન અન્ય સ્થળે ખસેડવા વિનંતી કરી છે। ટ્રસ્ટ તરફથી આ અંગે લેખિત અરજી પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે પણ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો। તેમણે જણાવ્યું કે મેયર અશોકભાઈ દુરાજાએ અગાઉ સિનિયર સિટીઝન ગાર્ડનના વિકાસ, બાકડા અને અન્ય સુવિધાઓની જાહેરાત કરી હતી, જેનું સ્વાગત છે, પરંતુ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા દુધિયા તળાવની બાજુમાં ટોયલેટ બાથરૂમ બનાવવું આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય નથી। કોંગ્રેસનો આરોપ છે કે શહેરના લક્ષ્મણ હોલ નજીક આવેલા જાહેર ટોયલેટની સફાઈની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે, જેના કારણે વેપારીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવી સ્થિતિમાં દુધિયા તળાવ પાસે નવી સુવિધા ઊભી કરવાથી ગંદકી વધવાની અને પીવાના પાણીની વ્યવસ્થાને પણ જોખમ ઊભું થવાની શક્યતા છે। વિરોધ પક્ષે મહાનગરપાલિકાને આ સ્થળે ચાલી રહેલું કામ તાત્કાલિક બંધ કરી ટોયલેટ બાથરૂમનું સ્થળ બદલવાની માંગ કરી છે। હવે મહાનગરપાલિકા આ રજૂઆતોને ધ્યાનમાં લઈ શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે। મંદિર સામે ટોયલેટ બાથરૂમ બનાવવાને બદલે અન્ય યોગ્ય સ્થળ પસંદ કરવામાં આવે। દયાભાઈ પટેલ, આશાપુરી મંદિરના ટ્રસ્ટી છું। આ અમારી સામે મંદિરની સામે સુધરાઈ એટલે મહાનગરપાલિકા ટોયલેટ બાથરૂમને એની કંઈ આયોજન કરે છે, તો મહેરબાની કરીને અહીંયાથી એ આયોજન બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની હું વિનંતી કરું છું। અને અમે એપ્લિકેશન બી આપીએ છીએ ટ્રસ્ટ તરફથી કે ભાઈ આ વસ્તુ અહીંયા થવી નહીં જોઈએ। હું ધનંજય નાનુભાઈ શાસ્ત્રી આ મંદિરનો મંત્રી છું અને આ પૌરાણિક મંદિર છે। અમને આજે ખબર પડી કે આ મંદિરની સામે શૌચાલય બાંધકામ ચાલુ છે, જે યોગ્ય નથી। તેમાં ઘટ્ટું કરી એની જગ્યા ફેરફાર કરવા મહેરબાની કરશો। હું માયાબેન નવકકડી, હું આ આશાપુરી મંદિરમાં કાયમને માટે આવું છું અને મંદિરની સામે જે તમે ટોયલેટ બનાવો છો એ યોગ્ય નથી, અથવા બીજી કોઈ જગ્યા તમે પસંદ કરીને ત્યાં તમે ટોયલેટ બનાવી શકો છો। મંદિરની સામે યોગ્ય નથી, તમે ટોયલેટ આ કંઈ અહીંયા એ નથી, મંદિરની સામે બનાવવાનું ટોયલેટ તમારે એ નથી, તમે બીજી જગ્યા કોઈ બી પસંદ કરો। અહીંયાથી અમારો બધાનો વિરોધ છે। હું ઋતિક ભટ્ટ, આશાપુરી મંદિરના પૂજારી। આશાપુરી મંદિર 400 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે ને, અને એની સામે ટોયલેટ બાથરૂમ બનવા જઈ રહેલા છે, એ અમારો વિરોધી છે। કારણ કે આટલું જૂનું મંદિર છે ને બધાનું આસ્થાનું પ્રતીક છે, એના કારણે આ સામે આવું ટોયલેટ બાથરૂમ બનવા નહીં જોઈએ, એની જગ્યા પર બીજી સ્થળે એને ખસેડવામાં અમારા વિનંતી છે। અહીંયા મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા એમણે ચાર્જ લીધા પછી સિનિયર સિટીઝન લોકોની મુલાકાતે, ગ્રુપની મુલાકાતે આવેલા હતા દુધિયા તળાવ પર, અને ત્યાં એમણે જાહેરાત કરેલી કે આ સિનિયર સિટીઝનનું ગાર્ડનમાં રિનોવેશન થશે, બાકડા મુકાશે અને સારી વ્યવસ્થા ઊભી થશે। પણ તે વખતે તેમણે એક એ લોકોને ખાતરી એ પણ આપેલી કે ભાઈ હું અહીંયા ટોયલેટ બાથરૂમ બનાવીશ। તે જે તે વખતે મીડિયામાં રીલ ફરી ત્યારે મેં એમાં કોમેન્ટમાં પણ લખેલું કે અહીંયા પીવાના પાણીનું આખી વ્યવસ્થા છે આખા શહેરની, અને આ તળાવમાંથી મીઠું પાણી આખા શહેરને પૂરું પાડવામાં આવે છે, તેવામાં તમે એની બાજુમાં આ ટોયલેટ બાથરૂમ બનાવો તે યોગ્ય નથી, આરોગ્યની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી। બીજી વસ્તુ એ, સિનિયર સિટીઝનોને કોઈ પણ વ્યવસ્થા કરી આપવામાં આવે તેની સામે અમારો કોઈ વિરોધ હોઈ શકે નહીં, પરંતુ આ જે વ્યવસ્થા છે ટોયલેટ બાથરૂમ, એમાં એવું થાય કે નવસારીના લક્ષ્મણ હોલ પાસે જાહેર ટોયલેટ બાથરૂમ છે, તેનાથી આખું માર્કેટ, ત્યાંના આજુબાજુના વેપારીઓ અને આવતા જતા લોકો બી ત્રસ્ત છે। લગભગ સેંકડો વખત આ પાલિકામાં આ બાબતની રજૂઆત કર્યા પછી બી ત્યાં જો સાફ સફાઈ નહીં થતી હોય અને અહીંયા તમે સિનિયર સિટીઝન માટે તમે જે વ્યવસ્થા ઊભી કરો છો, તો ત્યાં આજુબાજુના ફેરિયાઓ, સામે બેસી રહેતા બધા સાધુ સંતો જે બધા બેસે છે, તે આવતા જતા લોકો, એ લોકો ગંદકી કરે અને એ બાજુમાં જ તમે જુઓ એને અડીને જ પીવાના પાણીની વ્યવસ્થા છે। તો આ વ્યવસ્થા તમે ઊભી કરો છો તેનાથી ફાયદા કરતાં ગેરફાયદો વધારે છે અને નરકાગાર જેવી પરિસ્થિતિ ત્યાં ઊભી થાય તેવી દહેશત છે। એટલે આ વ્યવસ્થા
અહીંયા તાત્કાલિક ધોરણે જો કરતા હોય તો અટકવી જોઈએ, આ કામ બંધ થવું. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.